यार चाली चाली तो ना कंटाળી ગયો હવે યાર બાઇક લેવું પડશે હા બાઇક લાગે તો મસ્ત લે પેલા જઈને તો પૂછું ये बाइक आपकी है? यस यस माय माय क्या इंग्लिश बोले यार कितने में लिया ये मैंने लिया તમારે લેવાનો હોય તો કહો તારા લેવા દેવાની વાત કરે છે લેવાના હોય તો બોલો અત્યારે બહુ મોંઘવારી ચલતા है મારા ભાई બે હાથારો હલકા માં ઘણા લાગે ये महंगा बहुत है पर चलेगा हमारे पास ना बहुत पैसा है પૈસા પૈસા તો મારી જોડે બી બહુ છે બસ ગણવાનો ટાઈમ નહીં તને ખબર હે તારો ભાઈ કોણ હે બે એસી વગર બહાર નહીં નીકળતો આજે શુક્રમાન તે મને એસી વગર જોઈ લીધો બે મારા ભાઈ આ તો અત્યારે ને વોક પર નીકળ્યો છું બાકી મારા ઘર ઓફિસ બધી જગ્યાએ ને સેન્ટ્રલ એસી લાગે और નાના ડબલા આપણને ફાવતા નહીં એક મિનિટ ફોન આવ્યો હાલો ત્યાં જ બેઠો છું આપણી જગ્યાએ હા તો વાંધો નહીં તમે તમારી રીતે ડિલિવરી લઈને આવી જાઓ ઓકે ડન હમણે નવી ગાડી લીધી ને તો મને જવાની ઈચ્છા નહોતી એટલે ડ્રાઈવરને કહી દીધું આપણે કે તમે જાઓ નવી ગાડી લઈ આવો સ્ટોરી બોરી મૂકો બે છોકરા ખુશ થાય ને એટલે મેં પણ કાલે રાત્રે જ ગાડી છોડાઈ અને સવારે હું ઉપર આવ્યો અને એમાં પેલી ગાડી પેલી કઈ કે રોવર રોવર રોલર ના બે રેન્જ રોવર આ ફેંકવામાં પાછો નહીં પડતો આપણે બી બજેટમાં છે જ તો એવી તો 4 રોવર આપણા રેન્જમાં છે તને શું માને આ બૂટ હે ને 80,000 ના હે મારા ભાઈ તું મને હલકામ ના લેતો બૂટ બે તારા ભાઈના મોજે 80,000 ના છે ને એ વાત મૂક અત્યારે તારા ભાઈનો જમાનો છે તે જેટલી છોકરીઓ નહીં જોઈએ ને એટલી છોકરીઓ તો મારી પાસે ગાંડી છે આમ વોક પર જાઉં ને તો 15-20 છોકરીઓ તો આગળ પાછળ એમને એમ ચાલતી હોય છે અને મને જોઈને તો આમ તડપે મારા ભાઈ દૂર દૂર સુધી કઈ છોકરી નહીં દેખાતી પણ લઠ્ઠા બહુ બધા દેખાય જો બે મારી વાત સાંભળ બધાને ને એક અત્યારે કીસ આપીને આવ્યો બધી એટલી ફરફ આરામ કરીને બધી સુઈ ગઈ છે એ મને મતો જો મારો યાર મારા ભાઈ તારી પાસે આટલી બધી છોકરીઓ છે તારી રેન્જમાં રેન્જ રોવર જેવી ગાડીઓ છે તો હવે સાધારણ બાઇકનું હું લે પૂછે બે આ તો છોકરી રસ્તામાં મળી યાર એને યાર બાઇક જોઈતી હતી મેં કીધું લાય ને યાર એક ગિફ્ટમાં આપી દઉં યાર છોકરીને બાઇક જોતી હતી બે તારી મિસ્ટેક થતી છે ભાયડાને જોતી છે ભાયડાને ના બે છોકરી હતી કેમ કે રાઈડર છે એણે મને કીધું કે હું યાર બાઇક ચલાવીશ તમે બેસી જજો પાછળ મેં કીધું વાંધો નહીં ને આપણે જઈશું લેહ લદ્દાખ માઉન્ટ આબુ જેવો જશે લેહ લદ્દાખ હે બે તારો ભાઈ ને બહુ દિલદાર માણસ છે તારો ભાઈ ઇન્ડિયામાં રહેતો જ નથી એ તો લાગે છે તું આફ્રિકાનો એવું બે એવું નહીં 365 દિવસમાંથી ને 362 દિવસ તો હું બહાર જ રહું છું 3 દિવસ અહીંયા રહું છું અને એમાં યાર પહેલા દિવસે તું ભટકાયો પહેલા જ દિવસે હું ભટકાઈ ગયો માન્યું મારા ભાઈ કે તું દિલદાર છે અમે પણ દિલદાર ઉપર દયા કરવા વાળા છીએ ક્યારેક તમારા પન્ના વિખાઈ જાય ને તો હાઈલો આવજે અમારા નેડે તને પણ સાચવી લેશું અમારે સાચવવાની કોઈ જરૂર નહીં અમારી જોડે ને પૈસા બહુ છે હું આવું મારો ભાઈ મારે કામ હતું ઓલી ગાડીનું પતાઈ લઉં ને ભાઈ પણ મારી વાત તો સાંભળ અરે બાઇક નો ભાવ તો કેતો જા તારો કાલ મળીએ શું ભાઈ મજામાં ઓળખાણ પડી કે ના પડી બોલ ના બે ઓળખાણ પડી કે ના પડી ના એ
કાલે તો મળ્યા હતા સવારે. મેં તમને ભાવ પૂછેલો પેલો, ખબર? હે? અરે બાઇકનો ભાવ નતો પૂછ્યો? હા હા હા. હા. તું હવે એવું ના વિચારતો કે મેં અહીંયાની ચા કેમ પીધી. અને ડૉક્ટરે મને ને આખલાના દૂધની ચા પીવાની કીધી છે. હું અહીંયા અત્યાર સુધી ચા પીતો હતો, હવે ચા પીવા નથી થતી. તું પણ અહીંયા જ ચા પીએ છું? હા યાર, આપણી પાસે પૈસા બહુ છે મારો ભાઈ, પણ કેવું આપણે આપણું ભૂતકાળ નહીં ભૂલવાનું. જ્યારે મારી પાસે કંઈ નહોતું ને ત્યારે હું અહીંયા જ બેસીને ચા પીતો હતો. અહીંયા મારી બહુ બધી યાદો છે મારો ભાઈ, એટલે હું અહીંયા બેસીને જ ચા પીઉં. બે આપણે પણ હે ને તાજ વગર ચા પીધા જ નહીં. 600 રૂપિયા તો ને હું ટીપ આપીને આવ્યો, અને ચાના તો અલગ હો. શું જોવે તું આ બાજુ? આજે બી તારી પાછળ એક છોકરીની બધા લઠ્ઠા જ દેખાય જો. હે યાર, તું ટાઈમ તો જો. છોકરી યાર સવારે આવે, સાંજના 4 વાગ્યા છે, અત્યારે કોણ આવશે? તો તારે જવાનું નહીં આફ્રિકા બે? એ આફ્રિકા નહીં, અમેરિકા જવાનું. અને આજે તો મારે અહીંયા 363મો દિવસ છે. એવું કાલે 364 ને 365માં દિવસે મારે જવાનું છે. અને હા યાર, બે પેલા ડોનાલ્ડ ટ્રમ્પ જોડે મીટિંગ છે મારે તો. કોના જોડે? બે પેલા ટ્રમ્પ જોડે. અમે બંને યાર નાનપણના ભાઈબંધો, લંગોટિયા. અમે બંને એકબીજા જોડે ઘરગથ્થા રમતા હતા. કેમ તું એનું બૈરું બનતો હતો? ના બે, આપણે શું એનું ઘર લેવાનું છે. દલાલે મીટિંગ ફાઇનલ કરી નાખી છે, સોદો કરી નાખીએ. આપણે જઈએ એટલી વાર, અને એ જે ફાઇનલ કરે ને એની ઉપર 1 કરોડ તો એમને આપવાના. તારો ભાઈ ને બહુ દિલદાર. તું આખલા ચા પી, હું આવ્યો. મને આટલો કીધું, ચા ને કીધું. હેલ્પ મી. વોટ? એ ટ્રમ્પના આખલા અને પૂછને ઇંગ્લિશમાં અને શું જોઈએ પૂછને શું થયું? ક્યાં હુઆ? બડા દો દેખાતું નહીં, આવા તડકામાં એક્ટિવા બંધ થઈ ગઈ છે. હું કરી દઉં ને યાર, મને એક્ટિવા ચાલુ કરતા તો બહુ આવડે યાર. યાર ઊભો રહે ને તું. ચલો ને આપણે નવીન લઈ લઈએ એક્ટિવા. સારી છોકરી જોઈને કે લાઈન મારવાનું ચાલુ? મને ખબર છે કે હું મસ્ત લાગુ છું, પણ તારા જેવા છોકરાઓને બહુ સારી રીતે ઓળખું છું. મોટી મોટી વાતો કરીને છોકરીઓને ફસાવે છે વાતોમાં. અરે હું મોટી મોટી વાતો નહીં કરતો, હું એને કરી બતાવું છું. પૈસા મારી જોડે બહુ છે, પૂછવાને. અરે મારી વાત સાંભળો. તમે સાંભળો, આમના જેવા લોકો અમારી પાસેથી વ્યાજબી રૂપિયા લઈ જાય અને છોકરીઓની સામે સીન નાખે અને પછી સારા દેખાય. મારી વાત અરે સાંભળો. આને મૂકો, તમે મારી વાત સાંભળો. હું તમને મૂકી જાઉં. ચલો ચાલતા મૂકવાઈશ. એક ફોન કરીશ ને 2 મિનિટમાં તો રેન્જ રોવર આવી જશે. પરમ દિવસે જ હજુ લીધી છે, પૂછવાનું. અને આ તને ના ખબર હોય તો કહી દઉં, એવી રોવર 4 છે મારી રેન્જમાં. શું તું તારી એક્ટિવાના? કઈ નહીં, બગડી ગઈ યાર. બે યાર, મેં તને કેટલી વાર કીધું છે કે ગાડી લઈને ફર. સારું, હવે કાલથી ગાડી લઈને ફરીશ. આ બે ચરકટો કોણ છે? કોણ હોય? સારી છોકરી જોઈને કે લાર પાડતા પાડતા આવી ગયા. તમારો ભાઈએ તમારા જેવો લાગે, ભૂરિયો ભૂરિયો. ભાઈ નથી, બોયફ્રેન્ડ છે. ક્યારની એજ કહેતી હતી. ઓય, એક્ટિવા આવી જશે આપણા ઘણા માણસો. તો હવે એક હાથ આમ
ને બીજો હાથ આમને બોલો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. શેર કરો કમેન્ટ કરો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ક્રેઝી કલ્પો.